હનુમાન જયંતીના પાવન પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના સેટેલાઇટમાં આવેલી શ્યામ એલિગન્સમાં સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીના રહીશો હનુમાનજીની ભક્તિમાં લીન થયા હતા। સુંદરકાંડ પાઠ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ અવસર પર સોસાયટીના રહીશોએ આપેલી દાનની રકમથી ફ્રૂટ તેમજ અન્ય જરૂરી વસ્તુઓનું વૃદ્ધાશ્રમમાં દાન પણ કરવામાં આવ્યું હતું। તો હનુમાન જયંતી પર આગવું આયોજન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સોસાયટીમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તો તમામ જે ભક્તો હતા તે હનુમાનજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। બીજી તરફ આ સોસાયટી દ્વારા ફંડ પણ એકત્રિત કરીને ફ્રૂટ તેમજ તમામ જે ચીજવસ્તુઓ હતી તે વૃદ્ધાશ્રમમાં આપવામાં આવી હતી અને હનુમાન જયંતી નિમિત્તે આગવું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવની ભવ્ય સંધ્યા આરતી યોજાઈ હતી। હનુમાન જન્મોત્સવની ઉજવણી અંતર્ગત યોજાઈ સમૂહ આરતી। મંદિર ખાતે આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। ભાવિકોએ મોબાઈલમાં ફ્લેશ લાઇટ કરી આરતી ઉતારી હતી। કષ્ટભંજન દેવની આરતી કરી ભક્તો ધન્ય થયા હતા। તો ભાવિકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पद रज हनुमंता जय कपि बलवंता प्रौढ़ प्रताप पवन सुत त्रिभुवन जयकारी प्रभु त्रिभुवन जयकारी असुर रिपु मद गंजन